આપનું નામ? નમસ્કાર, મારું નામ છે હિતેશગીરી ગોસ્વામી, ચેરમેન શ્રી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી કામરેજ તાલુકા બ્રાન્ચ. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત સ્ટેટ બ્રાન્ચ ચેરમેન આદરણીય અજયભાઈ પટેલ સાહેબ તથા માનનીય કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી સાહેબ, જે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સુરત જિલ્લાના જેઓ પ્રમુખ છે, તેમના સૂચનથી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી કામરેજ તાલુકા બ્રાન્ચને 1358 ચોરસ મીટર જગ્યા કે જે બ્લડ બેંક બનાવવા માટે કામરેજ 4 રસ્તાની બાજુમાં એટલે કે દાદા ભગવાન મંદિરની બાજુમાં 1358 ચોરસ મીટર જગ્યા ફાળવેલી છે. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જે જગ્યા પર આપણે ઊભા છીએ તે જગ્યા પર કામરેજ તાલુકા બ્રાન્ચ દ્વારા 6 કરોડથી વધારેના ખર્ચથી સૌ કોઈ દાતાશ્રીઓના સહયોગથી એક અતિ આધુનિક બ્લડ બેંક, ફિઝિયોથેરાપી સેન્ટર તથા જેનરિક મેડિકલ સ્ટોર, પેથોલોજી લેબોરેટરી, ડેન્ટલ ક્લિનિક પ્લસ અલગ અલગ મેડિકલ સેવાઓ, એમ્બ્યુલન્સ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટને લગતા ક્લાસીસો, એ તમામ પ્રકારની સેવાઓ જે રેડક્રોસ ભવન એ અહીંયા નિર્માણ પામનાર છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે કામરેજ ચોકડીથી નેશનલ હાઈવે પસાર થાય છે. અવારનવાર અકસ્માતો થાય છે અને પોતાના સ્વજનો ગુમાવવા પડે છે, કારણ કે બ્લડ લેવા માટે 15 થી 20 કિલોમીટર સુધી સુરત આપણે જવું પડે છે. અહીંયા કામરેજ 4 રસ્તાની બાજુમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી કામરેજ તાલુકા બ્રાન્ચ દ્વારા બ્લડ બેંકનું જ્યારે નિર્માણ થશે તો એ વ્યક્તિઓને તત્કાલ અહીંયા બ્લડ મળી રહેશે અને તમામ પ્રકારની સારવારો મળી રહેશે, જેથી એના જીવ બચી શકે. આપણે જોઈએ છીએ કે સગર્ભા બહેનોને, થેલેસેમિયા દર્દીઓને તમામને બ્લડની આવશ્યકતા હોય છે અને બ્લડ એ કોઈ કંપનીમાં કે ફેક્ટરીમાં બનતું નથી. એ તો માનવ રક્તદાન કરે છે અને બ્લડ એકબીજાને ચડાવવામાં આવે છે, જરૂરિયાતમંદોને તેનો ઉપયોગ કરવામાં આવે છે. વિશેષ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા તમામના સાથ સહકારથી, ડોનેશનથી આ 6 કરોડના ખર્ચે એક ભવન ઊભું થવાનું છે. એ બદલ તમામને એક આહવાન છે કે આપણે સૌ કોઈ જાગૃત બનીએ અને આસપાસના વિસ્તારના તમામ લોકો આનો વધારેથી વધારે આનો ઉપયોગ કરી શકે. અને ખાસ હું અભિનંદન આપું છું એસઆઈ ન્યૂઝ આદરણીય એવા દિલીપભાઈ બારૈયાને, કે એમણે આ સુંદર મજાની નોંધ લીધી અને આ અવાજ એ જનતા સુધી પહોંચાડવાના છે. વંદે માતરમ, ભારત માતા કી જય.